જય માતાજી, જય ભોળાનાથ તમામ મિત્રોને। તો કેમ છો બધા અને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે અમે જો 4 મિત્રો આવ્યા છીએ અમારા ગામની લીંબડધારે નાસ્તા પાણી કરવા અને ખોડિયારમાંનું મંદિર છે તો ત્યાં ખોડિયારમાંના દર્શન કરવા માટે। તો અમે અડધી ધાર ચડી ગયા છીએ અને થોડાક થાકી ગયા છીએ એટલે હવે પહેલાં નાસ્તો પાણી કરી લઈએ। આ જુઓ, પછી તમને ખોડિયારમાંના દર્શન કરાવી અને અમારા વિશાલભાઈ કઈ બે શબ્દ કહેવા માંગે છે? કાંઈ નહીં, થાકી ગયા છો ભાઈ, ખોડિયારમાંના દર્શન કરો અને બધા નાસ્તો કરવા આવો। તો ચાલો અમે ફટાફટ પેલા નાસ્તો કરી લઈએ, બરોબર ને દીપકભાઈ? ચાલો, નાસ્તામાં શું છે? તીખી દાળ છે, ચટાકા પટાકા છે, આલુ સેવ છે અને વેફર છે। તો આવો બધા નાસ્તો કરવા અને પછી હવે ખોડિયારમાંના દર્શન કરવા જાય। જો મિત્રો, અમે નાસ્તો પાણી કરીને અને પછી ધાર ચડી ગયા છીએ। ચડવામાં થોડાક થાકી ગયા, એટલી ધાર ઊંચી છે જો તમે। અને અમે ઠેઠ અહીંથી આ ઘર બતાવીને ત્યાંથી હાલીને આવ્યા એટલે થોડાક થાકી ગયા। અને જો આ રીતનો છે કાંઈક ધારની જગ્યા છે, ખોડિયારમાંનું મંદિર છે। અને આ પહેલાં પણ આપણે એક વિડીયો ખોડિયારમાંનો બનાવ્યો હતો આ જ જગ્યાનો। ત્યાર પછી આજ બધા મિત્રો સાથે હતા એટલે આજે બીજી વખત આવ્યા છીએ, પણ થોડાક થાકી ગયા છીએ એટલે પાણી પી લઈ અને પછી ખોડિયારમાંના દર્શન કરવા જાય। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો। જય ખોડિયારમાં બોલતા જાઓ, જય ખોડિયારમાં। તમે જોઈ શકો છો કે અહીંથી આ બધી અમારા ગામની વાડીઓ છે। તો આ રીતનું અહીંથી સરસ મજાનું લોકેશન આવે છે। જુઓ તમે, લીલીછમ વાડી ઊભી છે। વાહ ભાઈ વાહ! આપણું ગામ જુઓ તમે, ઢૂંઢસર ગામ, રંગીલું ઢૂંઢસર ગામ। હેઠે પછી હાલો ને ત્યાં તક કાંટા પીડ્યા છે। આ જો અમારું ગામ ઢૂંઢસર ગામ છે। અને આ લીંબડધારે આ ફોરેસ્ટ ખાતાવાળાની જગ્યા છે તો એમાં કેટલા ઝાડવા આવ્યા? 10,000 ઝાડવા આવ્યા છે। તો અત્યારે એનું કામ ચાલી રહ્યું છે અને જીસીબીથી ખાડા ખોદાવે છે। તો તમે ચાલો આપણે ત્યાં જોવા જઈએ, કારણ કે જીસીબી તો ભારતમાં પ્રખ્યાત છે। એલા એ પણ બહુ કાંટા કાઢ્યા। હું ઘડીક વિડીયો બની કહી દઉં છું, આ કાંટા બહુ છે। તો જો અત્યારે અહીંયા આપણે જીસીબી પાસે પહોંચી ગયા છીએ, હજી હાવ નજીક જવાનું છે। અને જો આ રીતના કંઈક અહીંયા ખાડા ગાળે છે, સરસ કામ ચાલુ છે, જોઈ શકો છો તમે। વાહ, નજારો છે।